સો તમારે પણ દિવાળીના દિવસોમાં રોજ બહાર જમવાનું થયું છે અને એના કારણે પેટ અપસેટ છે, કોન્સ્ટિપેશન, ગેસ, બ્લોટિંગ અને એસિડિટી પણ વારે ઘડીએ રહ્યા કરે છે. તો હિયર આર 3 સિમ્પલ વેઝ જેથી તમે તમારી બોડીને નેચરલી ડિટોક્સ કરી શકો છો. ફર્સ્ટ, ઇટ ઇઝ સુખ જલ સેવન. આયુર્વેદમાં હંમેશા ગરમ પાણી એટલે કે લ્યુકવોર્મ વોટર લેવાની સલાહ આપવામાં આવી છે. લ્યુકવોર્મ વોટર એક્ઝેક્ટલી 600, તો એક વાસણમાં 1 લીટર પાણી ગરમ કરો, એને 1/4 થાય ત્યાં સુધી બોઇલ કરો અને નેચરલી એને ઠંડુ પડવા દો. આ પાણી આખા દિવસમાં ગ્રેજ્યુઅલી પીવું જોઈએ. એ ટોક્સિન્સને બ્રેક કરે છે, કફ ઓછો કરે છે અને ડાયજેશનમાં પણ હેલ્પ કરે છે. સેકન્ડ, વોર્મ અને નરિશિંગ વસ્તુઓ લો. આઈ નો ફાઇબર્સ, પ્રોટીન્સ રો ફોર્મ ઓફ વેજીટેબલ્સમાં વધારે હોય છે, એવી ઘણી થિયરીઝ છે આપણા પાસે. બટ એ રો ફોર્મમાં ત્યારે જ લેવું જોઈએ જ્યારે તમારું બોડી એને ડાયજેસ્ટ કરવા માટે કેપેબલ છે. સો ઇન્સ્ટેડ ધ સીઝન આપણે સોતે વેજીટેબલ્સ ખાવા જોઈએ. બધી જ વસ્તુમાં એક તડકો કરો ઘીનો, જેમાં બ્લેક પેપર, હિંગ એવા ડાયજેસ્ટિવ ઇન્ગ્રીડિયન્ટ્સ નાખો. જેટલું બને એટલું વોર્મ અને લાઇટ ખાઓ. થર્ડ, જૈન કલ્ચરમાં એક સરસ પ્રિન્સિપલની વાત કરવામાં આવે છે, ધેટ ઇઝ અ ચોવ્યાર સિસ્ટમ. ચોવ્યાર એટલે શું? તો સૂરજ આથમી જાય પછી ખાવાનું કે પીવાનું બને એટલું અવોઇડ કરો, જે મોડર્ન ટર્મ્સમાં ઇન્ટરમિડિયેટ ફાસ્ટિંગ સાથે કોરિલેટ કરવામાં આવે છે. સાંજે અર્લી ડિનર કર્યા પછી તમારા બોડીને પ્રોપર ટાઈમ મળે છે જેથી જમેલી વસ્તુને તમે પ્રોપર ડાયજેસ્ટ કરાવી શકો.